નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપની ચેનલ ધ રિયલ ડિબેટ માટે. દોસ્તો, ચર્ચા કરી છે આજે બ્રિટન એક એવો દેશ કે જેની સત્તા ઉપરથી સૂરજ ક્યારે અથમતો નહોતો. જગતનો સૌથી શક્તિશાળી દેશ બ્રિટન હતો. એ બ્રિટનના રાજકીય ચક્રવ્યૂહ અને એના વડાપ્રધાન, જેનો ફોટો તમે મારા સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કીર સ્ટારમર, એને રાજીનામું આપવાની ફરજ પડી છે. અને કીર સ્ટારમરની વિદાય પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે તે પરિસ્થિતિ અંગે ની ચર્ચા આપણે આજે કરવી છે. હું આશા રાખું દોસ્તો કે આજની વાત આપણે ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. ગંભીરતાથી એટલા માટે કે હમણાં જગતમાં કેટલાક જે બનાવો બની રહ્યા છે, ક્યાંક ચીન, ક્યાંક અમેરિકા, ક્યાંક ઈરાન, ક્યાંક ખાડીના દેશો, ક્યાંક રશિયા, ક્યાંક યુક્રેન, એમાં એ રાજકીય પરિસ્થિતિમાં એક ધમાકો બોલી ગયો છે આજે. એ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે જોડાયેલો છે. દોસ્તો, વિશ્વની રાજનીતિમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માત્ર કોઈ એક દેશની સત્તા પરિવર્તન પૂરતી મર્યાદિત નથી હોતી, પરંતુ સમગ્ર રાજકીય વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાના સમીકરણો પણ ઉલટસુલટ કરી નાખે છે. આવી જ વાત દોસ્તો બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરના રાજીનામાની જાહેરાતની ઘટના છે. દોસ્તો, માત્ર 2 વર્ષ પહેલા જ બ્રિટનની જનતાએ ભારે બહુમતીથી લેબર પાર્ટીને સત્તા સોંપી હતી. તે સમયે એવું લાગતું હતું કે બ્રેક્સિટ પછીની અનિશ્ચિતતા રૂઢિચુસ્ત પાર્ટી એટલે કન્ઝર્વેટિવ પાર્ટીના આંતરિક વિવાદો અને સતત બદલાતા નેતૃત્વથી કંટાળી ગયેલા બ્રિટિશરો હવે સ્થિરતા તરફ જવા માંગે છે અને કીર સ્ટારમર ની સરકાર રચાતા આ સ્થિરતા બ્રિટનને મળી રહેશે. પરંતુ રાજકારણમાં જનતાની આશાઓ અને વાસ્તવિક પરિણામો વચ્ચેનું અંતર ઘણીવાર ખૂબ જ ટૂંકા સમયનું અને ખૂબ જ ટૂંકા સમયમાં નેતાઓનું ભાગ્ય બદલી નાખતું હોય છે. દોસ્તો, કીર સ્ટારમર સત્તા પર આવ્યા ત્યારે તેઓને એક ગંભીર, વ્યવહારુ અને જવાબદાર નેતા તરીકે જોવામાં આવતા હતા. અને માત્ર બ્રિટને જ નહીં પણ સમગ્ર વિશ્વે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરને આ રીતે વધાવ્યા હતા. તેમની પાસે બોરિસ જોન્સન જેવી છટાદાર ભાષણ કરવાની કલા નહોતી, ન તો જેને લોકરંજક કહી શકાય, જે આપણે આપણા ત્યાંના નેતાઓમાં જોઈએ છે એવી વાસ્તવિકતા ભલે જે હોય તે, પણ આક્રમક, લોકપ્રિયતાવાદી, પોપ્યુલિસ્ટ રાજકારણી હતા એવું નથી. તેમ છતાં લોકો માની રહ્યા હતા કે તેઓ દેશને સ્થિરતા આપી શકશે. પરંતુ 2 વર્ષમાં જ પરિસ્થિતિ એવી તો વણસી કે પોતાની જ પાર્ટીના સાંસદો તેમની નેતૃત્વ ક્ષમતા અંગે પ્રશ્નો ઉઠાવવા લાગ્યા. દોસ્તો, આ ક્ષણે હું એક નાનો સંદર્ભ તમને ટાંકવા માંગીશ. 1985માં માધવસિંહભાઈ નો 80-85નો 5 વર્ષનો અત્યંત સફળતાપૂર્વક દવામદાર સત્તાકાળ પૂરો થયો ત્યારબાદ ગુજરાતમાં જે સામાન્ય ચૂંટણીઓ થઈ એમાં 149 બેઠકો 182 માંથી ની જંગી બહુમતીથી
માધવસિંહભાઈ ચૂંટાઈ આવ્યા. લાગતું હતું કે સોલંકી સોલંકી યુગની ગુજરાતમાં જે તમામદાર પહેલી આક્રમક 5 વર્ષીય ઇનિંગ હતી એ દોર આગળ ચાલશે. પણ માત્ર 7 જ મહિનામાં અનામત આંદોલનના કારણે માધવસિંહભાઈએ પોતાની સત્તાના સુકાન અમરસિંહભાઈ ચૌધરીને સોંપીને વિદાય થવું પડ્યું. આ દાખલો એટલા માટે આપ્યો કે કીર ચારમર માટે પણ આવી જ અપેક્ષાઓ હતી. કીર ચારમર સત્તા પર આવ્યા. તેઓને ગંભીર વ્યવહારોને જવાબદાર નેતા તરીકે જોવામાં આવતા હતા. તેમની પાસે જેમ જણાવ્યું તેમ ન તો બોરિસ જોન્સનની ચમકદાર ભાષણ ક્ષમતા, ન તો કોઈ લોકરંજક શૈલી હતી. અને આમ છતાંય માત્ર 2 જ વર્ષના સમયમાં બ્રિટનની પ્રજાએ જે આશાઓ સેવી હતી, લેબર પાર્ટીને ચૂંટી લાવીને અને લેબર પાર્ટીને કીર સ્ટારમરના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન પદ હેઠળ સત્તા પર બેસાડીને એ બધી જ આશાઓ માત્ર 2 જ વર્ષમાં કળર ભૂસતીને ભાગી પડી. કેમ આવી પરિસ્થિતિ ઉભી થઈ? તો સ્વાભાવિક પ્રશ્ન થશે. તો આ પરિસ્થિતિ પાછળ એક કારણ જવાબદાર નથી, અનેક કારણો જવાબદાર છે. સૌથી પ્રથમ પ્રશ્ન ઇમિગ્રેશન એટલે સ્થળાંતરનો છે. યુરોપ અને બ્રિટન છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર સ્થળાંતરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બધા દેશોમાં બેરોજગારી જેમ જેમ વધતી જાય છે, સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો ઉભા થાય છે, સ્થાનિક લોકોની સવલતો ઉપર ભારણ આવતું જાય છે, તેમ તેમ ત્યાં સ્થળાંતર કરીને આવતા જે ઇમિગ્રન્ટ્સ છે, સ્થળાંતર કરીને આવતા ઇમિગ્રન્ટ એટલે એ લોકો જે બીજા દેશોમાંથી ત્યાં સ્થાયી થવા આવે છે, તેમના પ્રત્યેનો રોષ વધતો જાય છે. ઇંગ્લિશ ચેનલ મારફતે નાની બોટોમાં આવતા પ્રવાસીઓની વધતી સંખ્યા બ્રિટિશ જનમાનસમાં ભારે ચિંતાનું કારણ બની છે. જમણેરી પક્ષો અને રાષ્ટ્રવાદી જૂથોને આ મુદ્દાને રાજકીય હથિયાર બનાવ્યો છે. આ જે કહેવાતા રાષ્ટ્રવાદી પક્ષો છે એ વિશાળ હિતમાં નથી જોતા. એમના હિત બહુ સંકુચિત હોય છે, એમના વિચારો બહુ સંકુચિત હોય છે, એમનો રાષ્ટ્રવાદ પણ બહુ સંકુચિત હોય છે. ને એમનો રાષ્ટ્રવાદ એમની સત્તા જાળવી રાખવા માટેનો અથવા સત્તા પર આવવા માટેનો હોય છે, જે દાખલો આપણે અત્યારે આપણા દેશમાં પણ જોઈ રહ્યા છીએ. તો આ કહેવાતા રાષ્ટ્રવાદી જૂથોએ આ મુદ્દાને રાજકીય હથિયાર બનાવ્યો, જેમ મનમોહનસિંહ સામે અન્ના હઝારેનું આંદોલન ઉભું થયું હતું તે રીતે. અને આનાથી સામાન્ય મતદાતાઓમાં એવી લાગણી ફેલાઈ કે સરકાર દેશની સરહદોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. તો યાદ કરો, આપણા પ્રધાનમંત્રી શ્રી તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા, અને ચીન ઘૂસણખોરી કરી રહ્યું છે એને આંખમાં આંખ નાખીને લાલ આંખ કરીને જવાબ આપવો જોઈએ. પત્રો લખીને લવ લેટર લખવાનો સમય નથી. એને આપણે તાકાતથી સમજાવી દેવું જોઈએ કે આપણા આજના વડાપ્રધાન એ ચીનને આમાંનું કશું કરી શક્યા નથી. એમના જ પાર્ટીના તાપીર ગાઓ જે અરુણાચલ પ્રદેશના સાંસદ છે, એમણે કહ્યું છે કે ખૂબ મોટી ઘૂસણખોરી ઊંડાણ સુધી અરુણાચલ પ્રદેશમાં ચીન કરી ચૂક્યું છે. અને ચીન તો એના નકશાઓમાં અરુણાચલ પ્રદેશને પોતાનો જ પ્રદેશ ગણાવે છે. અરુણાચલ પ્રદેશમાંથી કોઈ પાસપોર્ટ લઈને વિઝા લેવા જાય, ચીન એને સ્ટેપલ વિઝા આપે છે કે તમે તો ચીનનો જ ભાગ છો, તમારે પાસપોર્ટ ઉપર વિઝા લેવાની જરૂર ના હોય. અને આપણે કોઈ રાતી આંખ કરીને આંખમાં આંખ નાખીને ચીનને લપડાક બનીને સમજાવી શક્યા નથી. પણ મુદ્દો સારો હતો. આ જ મુદ્દો અત્યારે બ્રિટનમાં આ જે કહેવાતા જમણેરી પક્ષો, જમણેરી ઝુકાવવાળા પક્ષો છે, એ ભુનાવી રહ્યા છે, એ લોકો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ સ્ટારમરને ડાબેરી વર્ગ, કારણ કે લેબર પાર્ટી છે, ડાબેરી વર્ગ તરફથી પણ અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. લેબર પાર્ટીના પરંપરાગત સમર્થકોને આશા હતી કે નવી સરકાર સામાજિક ન્યાય, કલ્યાણકારી યોજનાઓ અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે વધુ આક્રમક પગલાં લેશે. એમને હતું કે સરકાર એમના માટે એમના ઘેર સોનાના નળિયા થાય એવું બધું કરી દેશે. એમની અપેક્ષા હતી કે નવી સરકાર સામાજિક ન્યાય,
કલ્યાણકારી યોજનાઓ અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે વધુ આક્રમક પગલાં લેશે. પરંતુ સરકારની નીતિઓ ઘણીવાર સાવચેત અને મર્યાદિત દેખાઈ. એણે એની જવાબદારી નિભાવતા બ્રિટનની તિજોરીનું પણ ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો, ખેરાત ન કરી, લૂંટ ન ચાલવા દીધી અને પરિણામે ડાબેરી પક્ષના પોતાના સમર્થકોમાં પણ નિરાશા ઉભી થઈ. એક બાજુ પેલા કહેવાતા લેબર પાર્ટી એટલે સરકાર ઉદાર સહાય કરે તેવી અપેક્ષા વાળા આ બંને વર્ગ નારાજ થયા. તમે વિચાર કરો કે એવી કોઈ રચના હોય કે જે બંને પક્ષને નારાજ કરે, તો બ્રિટનમાં આ શક્ય બન્યું કે ડાબેરીઓ નારાજ અને જમણેરી ઝુકાવવાળા રાષ્ટ્રવાદી પક્ષો પર નારાજ. એક ઇમિગ્રેશનના કારણે બહારથી લોકો નાની નાની હોડીઓમાં બ્રિટન આવી જતા હતા અને ત્યાં સ્થાયી થવાનો જે કામ કરતા હતા એ સ્થાનિક બ્રિટન જેને કહેવાય બ્રિટિશ નાગરિકો છીનવતા હતા અને એમની યોજનાઓમાં ભાગ પડાવતા હતા. જ્યારે મજદૂર પાર્ટીને અપેક્ષાઓ સરકાર પાસેથી ઘણી હતી, સરકાર એમાં કંઈ કરી નહોતી રહી. પરંતુ કદાચ સૌથી મોટો પડકાર કોઈ એક નીતિનો નહોતો, તે નેતૃત્વની છબીનો હતો. સી અલ્ટિમેટલી it is not what actually matters. It is not that the benefits are given. The benefits must appear to be given also. એટલે સૌથી મોટો પડકાર કોઈ એક નીતિનો નહોતો, તે નેતૃત્વની છબીનો હતો. આધુનિક રાજકારણમાં માત્ર સક્ષમ વહીવટ જ પૂરતો નથી હોતો. આ ભારતે સમજવા જેવું છે અને આપણે છેલ્લા 15 વર્ષથી આ જોઈ રહ્યા છીએ કે માત્ર સક્ષમ વહીવટ એ નહીં આપો તો ચાલશે, પણ જય શ્રી રામ ના નારા પર કોઈ વખત ચૂંટણી જીતાય, કોઈ વખત દીદી ઓ દીદી એ નારા પર ચૂંટણી જીતાય, કોઈ વખતે ભાષાવાદ, કોઈ વખતે પ્રાંતવાદ અને કોઈ વખતે વ્યક્તિવાદ પર આપણે ત્યાં ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે. એટલે આ નીતિઓથી ચૂંટણી લડાય છે અને જીતાય છે એ વાતમાંથી હવે બહાર નીકળી જવા. મતદાતાઓ નેતામાં એક સ્પષ્ટ દિશા, પ્રેરણા અને આત્મવિશ્વાસ શોધે છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉભો થવા લાગ્યો કે સ્ટારમર સારા વહીવટદાર તો હોઈ શકે, પરંતુ શું તેઓ એક પ્રેરણાદાયક રાષ્ટ્રીય નેતા છે? પ્રેરણા નથી આપતા. અને આ જ મુદ્દા ઉપર બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. ટ્રાફાલ્ગર સ્ક્વેરમાં બ્રિટિશ વડાપ્રધાન જે બીજા વિશ્વયુદ્ધના હીરો હતા, એમને નામ હતું ચર્ચિલ. બ્રિટનની પ્રજાએ એવું જબરજસ્ત નાગરિક સન્માન આપ્યું કે જે બ્રિટિશ પ્રજાએ હજુ સુધી કોઈ વડાપ્રધાનને નથી આપ્યું. અને પછી ચૂંટણીઓ આવી, અને ચૂંટણીઓ આવી ત્યારે બ્રિટનની પ્રજા સામે આ લેબર પાર્ટીએ, એટલે ડાબેરી ઝુકાવ ધરાવતી પાર્ટીએ એવું કહ્યું કે યુદ્ધ વખતે તો ચર્ચિલની જરૂર હતી, ચર્ચિલને વખોડી શકાય એમ હતું નહીં, પણ હવે શાંતિના સમયમાં તો નવા ઉદ્યોગો કરવા પડશે, નવો વિકાસ કરવો પડશે, એટલે ચર્ચિલ નહીં ચાલે. અને દોસ્તો આમાંથી એક સ્લોગન ઉભું થયું, એક સૂત્ર બન્યું, ચીયર ચર્ચિલ. કારણ કે ચર્ચિલને વખોડી શકાય એવું નહોતું, એટલે ચીયર ચર્ચિલ, વાહ ચર્ચિલ વાહ નો નારો લગાવો. વોટ લેબર, પણ મત તમારો લેબર પાર્ટીને આપો. અને ચર્ચિલ અને એમની પાર્ટી ઇલેક્શનમાં ફેંકાઈ ગઈ. બીજા વિશ્વયુદ્ધનો હીરો, જેણે અદ્ભુત કામ કર્યું હતું બ્રિટન માટે, જેનું BBC પરથી ભાષણ આવવાનું હોય ત્યારે ટેક્સી ડ્રાઈવરો ભાડું નહોતા લેતા, એક જગ્યાએ ઉભા રહી જતા હતા, એટલી મોહિની હતી એની. એ જે બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ, વિન્સ્ટન ચર્ચિલ, એ ફેંકાઈ ગયા, એમની પાર્ટી પણ ફેંકાઈ ગઈ. ચીયર ચર્ચિલ, વોટ લેબર. ક્લેમન્ટ એટલી આવ્યા વડાપ્રધાન તરીકે. એટલે આ પ્રેરણાદાયક રાષ્ટ્રીય નેતાવાળી વાત પણ ગજબની છે. ત્યાર પછી સ્થાનિક ચૂંટણીઓના પરિણામોએ આ શંકાને વધુ મજબૂત બનાવી.
લેબર પાર્ટીએ મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી. આપણે તેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા વગેરે વગેરે ચૂંટણી થાય એમ ત્યાં હમણાં સ્થાનિક ચૂંટણીઓ થઈ, સ્થાનિક સ્વરાજની, એમાં લેબર પાર્ટીએ મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી. વર્ષો સુધી પક્ષનો ગઢ ગણાતા વિસ્તારોમાં પણ મતદારો પોતાનો અસંતોષ વ્યક્ત કરતા હતા. આ પરિણામો માત્ર ચૂંટણીની હાર નહોતા, નેતૃત્વ પ્રત્યેના વિશ્વાસમાં આવેલા ઘટાડાનો સૂર પણ વ્યક્ત કરતા હતા. એટલે મોટી ખતરાની ઘંટી અને રાધર મોટો ખતરાનો ઘંટ એ કીર સ્ટારમર માટે આ સ્થાનિક ચૂંટણીઓએ વગાડ્યો. આ દરમિયાન એન્ડી બર્નહામ જેવા નેતાઓ આગળ આવવા લાગ્યા. તેમની લોકપ્રિયતા અને ચૂંટણી જીતવાની ક્ષમતા અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા વધવા લાગી. એન્ડી બર્નહામ એ બ્રિટનના તારણહાર બની શકે એ રીતે એમનું પ્રોજેક્શન થવા માંડ્યું, એ એમની ચર્ચાઓ વધવા માંડી અને લોકો ઓળઘોળ થઈ ગયા એન્ડી બર્નહામ પર. રાજકારણમાં જ્યારે સક્ષમ વિકલ્પ દેખાવા લાગે ત્યારે સત્તાધારી નેતાનું સ્થાન વધુ નબળું બની જતું હોય છે. અંતે કીર સ્ટારમરે રાજીનામાનો માર્ગ પસંદ કરવો પડ્યો. પરંતુ આ સમગ્ર ઘટનાને માત્ર એક વ્યક્તિની નિષ્ફળતા તરીકે જોવી એ મોટી ભૂલ ગણાશે. વાસ્તવમાં આ પશ્ચિમી લોકશાહીમાં ઉભા થયેલા વધુ ઊંડા સંકટનું પ્રતિબિંબ છે. પશ્ચિમી લોકશાહીઓ પણ હવે જમણેરી ઝોકવાળી બનવા માંડી છે, વધુ પડતી પ્રદેશવાદી બનવા માંડી છે, વધુ પડતી કટ્ટરતાવાદી બનવા માંડી છે, વધુ પડતી અસહિષ્ણુ બનવા માંડી છે. બ્રિટનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વડાપ્રધાન બદલાતા રહે છે. ડેવિડ કેમરૂનથી શરૂ થયેલી આ પ્રક્રિયા થેરેસા મે, બોરિસ જોન્સન, લીઝ ટ્રસ, ઋષિ સુનક, આપણા ભારતના જમાઈ, અને હવે કીર સ્ટારમર એક પછી એક વડાપ્રધાનો આવ્યા અને ગયા, આવન જાવન શરૂ થઈ. એક જ દાયકામાં આટલી ઝડપે થતું નેતૃત્વ પરિવર્તન કોઈ પણ પરિપક્વ લોકશાહી માટે અત્યંત ચિંતાનો વિષય છે. આપણે તો આપણું બંધારણ જ વેસ્ટમિનિસ્ટર મોડેલ પર કર્યું છે. આપણે તો બ્રિટિશ લોકશાહીને અનુસરીને આપણું બંધારણ કર્યું છે મોટા ભાગનું. એ બ્રિટિશ લોકશાહી પરિપક્વતા દાખવવાના બદલે તું જા હું આવું છું એમ જેમ વિકેટો પડવા માંડે એમ શરૂ થઈ પ્રક્રિયા. થેરેસા મેએ રાજીનામું આપ્યું, પછી બોરિસ જોન્સન આવ્યા, એમણે રાજીનામું આપ્યું, લીઝ ટ્રસ આવ્યા, એમણે રાજીનામું આપ્યું, નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા, એમણે રાજીનામું આપ્યું, અને હવે કીર સ્ટારમરે માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળામાં રાજીનામું આપવું પડ્યું છે. આ પાછળનું મૂળ કારણો શોધવા જઈએ તો ઘણા જટિલ છે. એમાં ક્યાંક એપ્સ્ટીન ફાઇલ્સનો પણ હિસ્સો છે. વૈશ્વિકરણથી કેટલાક વર્ગોને મોટો લાભ થયો છે તો કેટલાક વર્ગો સાવ પાછળ રહી ગયા છે. આપણે ભારતમાં જોઈ શકીએ છીએ. અદાણીનો રાતોરાત ઉદય થવો એ નાની વાત નથી. તો વૈશ્વિકરણથી કેટલાક વર્ગને મોટો લાભ થયો છે તો કેટલાક વર્ગો સાવ પાછળ પડી ગયા છે. વધતી આર્થિક અસમાનતા આપણા ત્યાં આ છે કે 20% લોકો આ દેશમાં 80% સંપત્તિ ઉપર કાબુ ધરાવે છે. આ દેશમાં 50% લોકો પાસે 1% જેટલો જીડીપી પણ જતો નથી. અને એટલે આપણે 80 કરોડ કરતા વધુ લોકોને 5 કિલો મફત અનાજ આપવું પડે છે. એ આડકતરી રીતે સરકારની નિષ્ફળતા છે, કારણ કે સ્વીકારે છે કે 80 કરોડ લોકો તો હજુ પણ 80 કરોડથી વધુ લોકો તો હજુ પણ 145 કરોડના દેશમાં ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે અને 5 કિલો અનાજ વ્યક્તિ દીઠ દર મહિને મફત મેળવી રહ્યા છે. આપવું જોઈએ, નહીં આપવાનો સવાલ નથી. એ કલ્યાણકારી યોજના સરકારને જરૂરી લાગતી હોય ભલે, પણ એના બીજા જે સૂચિતાર્થો નીકળે છે એને નજરઅંદાજ કર્યા વગર રહી શકાય નહીં. આ પરિસ્થિતિમાં વધતી આર્થિક અસમાનતા, જીવન નિર્વાહનો વધતો ખર્ચ, મોંઘવારી, નોકરીઓ અંગેની અસુરક્ષા અને સાંસ્કૃતિક પરિવર્તનોએ સમાજમાં વ્યાપક અસંતોષ ઉભો કર્યો છે. આ બધા જ પરિબળો આપણે ત્યાં પણ મોજૂદ છે. મેં આ કિસ્સો આજે જ બન્યો, આજે જ તમારી સામે મૂક્યો છે, એનું આ પણ એક મુખ્ય કારણ છે. સોશિયલ મીડિયા આ અસંતોષને
વધુ ઝડપથી અને વધુ ઉગ્ર રીતે વ્યક્ત કરવાની તક આપે છે. આપણે ત્યાં જેમ કોકરોચ પાર્ટી આવી, એ કોનું સર્જન છે ખબર નથી. વર્ષો બાદ જ્યારે શાંતિભૂષણે કબૂલાત કરી કે અન્ના હજારે અને આખું તરકટ જે રચાયું રામલીલા મેદાનમાં, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીનું આખું આયોજન હતું. કોંગ્રેસને બદનામ કરવી, મનમોહનસિંહને નબળા પાડવા અને એ રીતે સત્તા હાંસલ કરવી, જેમાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ. આ પરિસ્થિતિ કીથ સ્ટારમર માટે પણ થઈ. આજના મતદાતાઓ પહેલા કરતા વધુ અઘરા બન્યા છે. આવું આપણા ત્યાં નથી. આપણા ત્યાં મતદારમાં એક નસીબ વાત છે. હું દુઃખી છું તો મેં પાપ કર્યા છે ગયા જન્મમાં, તમે સુખી છો તો તમે પુણ્ય કર્યા છે. એટલે અદાણી અબજો રૂપિયાની સંપત્તિ ખડકતા ગયા અને છેલ્લા 10 વર્ષમાં એ એવા સ્તરે આવી ગયા કે વિશ્વમાં રાજ્ય સત્તા પલટાવી શકે, ભારતમાં કોઈ પણ રાજ્ય સત્તાને લાવી શકે, ભાજપમાં ભારતમાં કોઈ પણ રાજ્ય સત્તાને ઘરે મોકલી શકે, એવી જે ક્ષમતા પહેલા એકલા અંબાણી પાસે હતી, એમાં અદાણી અંબાણી કરતા પણ આગળ નીકળી ગયા. આ સ્થિતિએ બ્રિટનમાં પણ અસુરક્ષા અને લોકોમાં અસંતોષ ઉભો કરવા માટેનું કારણ આપ્યું છે. સોશિયલ મીડિયા આ અસંતોષને વધુ ઝડપથી અને વધુ ઉગ્ર રીતે વ્યક્ત કરવાની તક આપે છે. તમે જાણો છો એ વિશે, એટલે વધુ નથી કહેતો. આજના મતદાતાઓ પહેલા કરતા વધુ અધીરા બન્યા છે. તેઓ તાત્કાલિક પરિણામો ઈચ્છે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે માર પાટું જણ થયું, એવું ના થાય. એમને તરત ને તરત સરકાર આવી કે તો બીજા દાડાથી સોંઘવારી આવી જવી જોઈએ, બીજા દિવસથી નોકરીઓ મળી જવી જોઈએ. પેલા અગાઉની સરકારો 10 વર્ષ ના આપી એનો વાંધો નહીં, અત્યારે કેમ નથી મળતી? તો પેલા શું ખોટા હતા? ત્યારે આજના મતદાતાઓ પહેલા કરતા વધુ અધીરા બન્યા છે. તેઓ તાત્કાલિક પરિણામો ઈચ્છે છે. સરકારો પાસેથી જનતાની અપેક્ષાઓ સતત વધતી રહી છે, પરંતુ જટિલ આર્થિક અને સામાજિક પ્રશ્નોના ઉકેલ રાતોરાત મળી શકતા નથી. જે ભારતે પણ સમજી લેવું જોઈએ. ભારત જે રસ્તે જઈ રહ્યું છે એ ખતરનાક રસ્તો છે, જે ગમે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થાને ખાડામાં નાખવા માટે પૂરતો છે. આ વૈચારિક અંતર જ નેતાઓ માટે મોટું રાજકીય જોખમ ઊભું કરે છે, જેનો ભોગ કીથ સ્ટારમર બની ગયા. તમે જુઓ છો દોસ્તો કે બ્રિટનમાં ઉદ્ભવતી નવી રાજકીય શક્તિઓ પણ પરિવર્તનનો જ એક ભાગ છે. નવા રાજકીય સમીકરણો ઉભા થાય, નવી રાજકીય શક્તિઓ ઉભી થાય, એ પણ પરિવર્તનનો જ એક ભાગ છે. પરંપરાગત પક્ષો પ્રત્યેનો વધતો અવિશ્વાસ નવા રાજકીય વિકલ્પોને અવકાશ આપે છે. આ પ્રક્રિયા માત્ર બ્રિટનમાં જ નહીં, પરંતુ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ અને અમેરિકા સહિતના અનેક પશ્ચિમી દેશોમાં આજે આકાર લઈ ચૂકી છે. તો દોસ્તો, જો તમે એમ કહેતા હો કે આપણે વૈશ્વિકરણના જમાનામાં છીએ, તો એ વાત સમજી લેજો કે ભારત પણ વૈશ્વિકરણની જે ઝાડ બીજે લાગી છે, જે આગ બીજે લાગી છે, જે ધરતીકંપ બીજે થયો છે, તેના આંચકાઓથી 2-5 વર્ષ કદાચ સુરક્ષિત રહી શકે. બહુ લાંબુ સુરક્ષિત રાખવાની જડીબુટ્ટી રામ નામમાં પણ નથી. એટલે જય શ્રી રામમાંથી ક્યારે રામ બોલો ભાઈ રામ થઈ જાય એનું કઈ ખ્યાલ નથી આવતો. અને આ પરિસ્થિતિ ભારતમાં હજુ ઓછી શક્ય જણાય છે, કારણ કે હવે રામ મંદિર ન્યાસમાં જે ચોરી ચપાટી ને ગોલમાલ થઈ, એમાં મારી માહિતી પ્રમાણે, ને હું ખોટો હું તો જ્ઞાનેશ કુમાર સ્પષ્ટતા કરી શકે છે, એના એક ટ્રસ્ટી જ્ઞાનેશ કુમાર પણ છે, આપણા ચૂંટણી કમિશનર, અને કરોડો રૂપિયાના ગોટાળા થયા છે, એની જવાબદારી એમની પણ આવે. એ પણ ટ્રસ્ટીમાં છે, સંચાલક મંડળમાં છે. તો જે લોકો ટ્રસ્ટીમાં હોય, નિયામક મંડળમાં હોય, એ લોકોમાં જ્ઞાનેશ કુમાર પણ હોય, અને છતાં કરોડો રૂપિયાના ગોટાળા થાય, તો કોની જવાબદારી? કીર સ્ટારમરની વિદાય એ શું કોઈ પાઠ આપણને શીખવાડે છે? દોસ્તો, ભારત માટે આ ઘટનામાંથી ઘણા મહત્વપૂર્ણ પાઠ મળે છે. લોકશાહી માત્ર ચૂંટણી જીતવાથી મજબૂત નથી બનતી.
જનવિશ્વાસ સતત જાળવી રાખવો એ તેનાથી પણ મુશ્કેલ કામ છે. નેતૃત્વને સતત જનતા સાથે જોડાયેલા રહેવું પડે છે અને દેશના વિકાસ, સુરક્ષા તથા સામાજિક ન્યાય અને સંતુલન જાળવવું પડે છે. સૌથી મહત્વની વાત દોસ્તો એ છે કે મતદાતાઓનો વિશ્વાસ કાયમ રહેવો જોઈએ. સરકાર પાસે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સ્પષ્ટ દિશા અને લાંબા ગાળાની દ્રષ્ટિ, વિઝન હોવા જોઈએ. કીર સ્ટારમરની વિદાય માત્ર એક રાજકીય ઘટના છે અથવા તો સામાન્ય રાજકીય ઘટના છે એમ કરીને આપણે એને ભૂલી જઈએ તો ઇતિહાસ આપણને માફ નહીં કરે. અને ઇતિહાસનો હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે કે ઇતિહાસનો મોટામાં મોટો બોધપાઠ એ છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. જો એ બોધપાઠ ના હોત તો થેરેસા મે થી શરૂ કરીને બોરિસ જોન્સન, લીઝ ટ્રસ, ઋષિ સુનક અને હવે કીર સ્ટારમર ની વિદાય ન થયું. એટલે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ એ હર્બર્ટ સ્પેન્સરનું વાક્ય માત્ર બ્રિટનમાં જ સાચું પડે, માત્ર અમેરિકામાં જ સાચું પડે, માત્ર ફ્રાન્સમાં જ સાચું પડે, માત્ર જર્મનીમાં જ સાચું પડે, ના, એવું નથી. આખી દુનિયામાં આ વાક્ય સાચું પડવા જઈ રહ્યું છે. નેતૃત્વએ સતત જનતા સાથે જોડાયેલા રહેવું પડે અને એને અહેસાસ કરાવવો પડે કે એ પોતાનાથી બનતું બધું જ એમને બધું જ મફત મળે એ માટે કરી રહ્યું છે. કારણ કે એ આપણી સરકારને પણ ફાવી ગયું છે. આ મફત, તે મફત. હમણાં છાપામાં આવ્યું કે કિસાનોને 2000 રૂપિયાનો કઈ હપ્તો વડાપ્રધાન કક્ષાએથી રિલીઝ કરવામાં આવ્યો. સારી વસ્તુ છે. કિસાનને પૈસા મળે સાહેબ, કોઈને વાંધો હોઈ જ ન શકે. પણ કિસાનને તમે એ સ્થિતિમાં શું કરવા રાખો છો? એને એના પોતાના ઉત્પાદનના ભાવ નક્કી કરવા દો ને. તમે એને રોકી રાખો છો, મજબૂર કરો છો, બેહાલ થઈ જાય છે અને પછી તમે એના ઉપર ઉપકાર કરો છો. એવું કેમ? તમે નરસિંહ મહેતાને ભૂલી જાઓ છો. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાડે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. એવું કરે જ ખરી આપણી સરકાર? વિચારી જજો. નહીં તો જાહેર ખબરનો આટલો ભરમાર ફૂલ ફટાક પાક જે લહેરાતો હોય છે એવું ના થાય. કીર સ્ટારમરની વિદાય એ એક માત્ર સામાન્ય ઘટના નથી દોસ્તો. તે એ હકીકતનું સ્મરણ કરાવે છે કે આધુનિક લોકશાહીઓમાં જનતા હવે માત્ર ખોટા વચનો સ્વીકારતી નથી, તેને નક્કર પરિણામો જોઈએ છે, સ્પષ્ટ દિશા જોઈએ છે. ત્યાં સુધી વાંધો નથી, એની અપેક્ષાઓ વધતી જાય છે અને જનતા એવા નેતાની શોધમાં છે જે માત્ર વહીવટ ન કરે પરંતુ પ્રજામાં વિશ્વાસ પણ પ્રસ્થાપિત કરી શકે. Not only justice is done, but justice appears to have been done. ન્યાય થયો છે એમ નહીં, પણ ન્યાય થયો હોવાનું દેખાય. ત્યાં પછી સુપ્રીમ કોર્ટના કોઈ મોટા ન્યાયમૂર્તિ કઈ કોકરોચ જેવો અભદ્ર શબ્દો વાપરે એવું ન ચાલે. આપણે ત્યાં લગભગ દરેક ક્ષેત્રે, દરેક કક્ષાએ વિશ્વસનીયતાની આજે કટોકટી ઉભી થઈ છે. આ જ કટોકટી કરતા ઘણા ઓછા પાયે ઉભી થયેલી કટોકટી કીર સ્ટારમરને ખાઈ ગઈ. બ્રિટન હવે ફરી એકવાર નવા નેતાની શોધમાં છે. પરંતુ સવાલ માત્ર એટલો નથી કે આગામી વડાપ્રધાન કોણ બનશે. સવાલ માત્ર એટલો નથી કે આગામી વડાપ્રધાન કોણ બનશે. સાચો સવાલ એ છે કે શું બ્રિટનની વર્તમાન રાજકીય વ્યવસ્થા પોતાના નાગરિકોની વધતી જતી અપેક્ષાઓને સંતોષી શકશે? અપેક્ષાઓ વધતી જ જાય છે, સાધનો મર્યાદિત છે અને એ અપેક્ષાઓને સળગાવવાનું, ભડકાવવાનું કામ જેમને સત્તા સાથે કઈ લેવા દેવા નથી, પોતાના પદ સાથે લેવા દેવા છે અને તો સતત કરતા રહે છે. આ પ્રશ્નનો જવાબ એટલે કયો પ્રશ્ન? રાજકીય વ્યવસ્થા પોતાના નાગરિકોની વધતી જતી અપેક્ષાઓને સંતોષી શકશે? આ પ્રશ્નનો જવાબ માત્ર બ્રિટન માટે જ નહીં પરંતુ સમગ્ર લોકશાહી વિશ્વના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો બની રહેશે. અને ભારત એ દુનિયાની
મોટામાં મોટી લોકશાહી છે. એનું જે સંસદીય આખો ઢાંચો છે એ વેસ્ટમિનિસ્ટર મોડેલ પર રચાયેલો છે. એટલે આવનારા વર્ષોમાં બ્રિટન જે દિશામાં આગળ વધશે તે કદાચ પશ્ચિમી લોકશાહીઓની દિશા અને દશા બંને અંગે ઘણું બધું કહીએ છીએ. અને આપણે ઇન્સ્યુલેટેડ વર્લ્ડમાં રહેતા નથી. આપણે કોઈ પ્લાસ્ટિકમાં વીંટાળીને આપણને મૂકી રાખ્યા હોય ને પછી બાથરૂમમાં શાવર લેતા લેતા આપણે રેનકોટ પહેરી લઈએ એવી દુનિયામાં નથી રહેતા. ભલે આજે તમને એમ લાગતું હોય કે આપણે શું, બ્રિટનની વાત છે, જેના વિશે આટલી ચિંતા કરવાની ક્યાં જરૂર છે, પણ આજે જે બ્રિટનમાં બની રહ્યું છે તે આવતીકાલે યુરોપમાં, ફ્રાન્સમાં, જર્મનીમાં, ઇટાલીમાં અનેક જગ્યાએ થશે અને પરમ દિવસે અમેરિકામાં થશે અને ભારતમાં પણ થશે. અને માટે દોસ્તો, કીથ સ્ટાર્મરની વિદાય એ નાની વાત નથી, ગંભીર મુદ્દો છે અને એટલી જ ગંભીરતાથી એ લેવાવો જોઈએ. આજે બસ આટલો જ. આશા રાખીએ ભારતીય લોકશાહી એના પ્રતિનિધિઓના હાથમાં હંમેશા સલામત રીતે જળવાયેલી રહેશે. પ્રજા પોતાની અપેક્ષાઓને લગામ નાખતા શીખશે અને આપણી લોકશાહીને કોઈ તકલીફ નહીં પહોંચે. આટલી વાત સાથે દોસ્તો નમસ્કાર. આપના દોસ્ત જયનારાયણ વ્યાસને રજા આપશો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.